બુધાલાલ હેડો કે યાર પછી એટલી વાર કયો ધરમના કોમમાં ઢીલ નહીં મેલવાની અતારોથી જરૂરી છે હવે પથરી છે યાર પેટમાં છે નહીં સમજતા તમે હજી તો પોકે નહીં અતારોથી પછી કરી દેહો દાદર હું મારશો આખા ગામમાં ખબર છે આપણે બે ભાઈબંધ છીએ હો ઘણોને એવું છે કા બે શાને ઉછળી જોય હા ઘણા વાટ જોઈને બેઠા છે પણ છે ને એમાં પેલા પોપટ આપણો પોપટ મારવા હના ઓવા આટલા હેડે અધર એ તો હાકો પોપડો હું છે ને અંધારું થવા આવ્યું છે એટલે આપણે ગોઠભાઈ જોડી જવું પેલું ગોઠભાઈ જોડે જવું પડશે કારણ ઘોડાને લીધા વગર આપણું કોમ થવાનું નહીં બરાબર અને નેનજી આરતી નો ટાઈમ છે અત્યારે એટલે ગોઠભાઈ ના ઘેર બે ચેટ લાગે થોડું અંધારું થઈ જશે ભાભી સાબા મેલી હા સાબા ભાભી મિલસી બેહવા નક્કી કરવાનું છે પણ 1 વાગે કોમ ચાલુ કરવાનું 1 વાગે 1 વાગે જ જવાનું ક ગોઠભાઈ ની હેડ જો પેલા ગોઠભાઈ નું હેડો અને એટલી સાવચેતી રાખવાની છે ને જવાનું છે બહાર પણ લગાર ભૂલ થઈ ને તો જિંદગી ભર મોય હો જિંદગી ભર મોય પણ બુધભાઈ દગો નહીં કરવાનો હો આ તો રાતનો સમય છે કોઈનો દગો કરવો હા મેલીન ના હવાનું નહીં ગમે તે થઈ જાય લગાર ગમાલ્યા હું નહીં બેઠો માર થોડું મારવું પડશે બરાબર હું થોડું મારી લે માપનું લેજો સરી લાયા છો હા સરી કેરમ હા હું ભૂલી ઘેર ગયો છું આજ તો ગોડાન તીન ધાર્યું લઈ લે ધાર્યું બધું સાઈડમાં મેલું પડે નહીં કેતા કે બેકઅપ લઈને જવું પડે અને ભાઈ ભાઈના ભાઈ ફૂટેલા હોય નહીં કે બધે ખબર છે તમે કોના પોપટ પાળેલા રાખવી પડે રાખી બેઠો પણ જે બનાવશે બના ભૂકા બખાડા કરીશું પણ ચોખે ચોખ્ખું કે ને પછી કેસે આ બનાવ્યું એટલે આ નતું ભાવતું પેલું નતું ભાવતું બનાવ પછી ખેલ કરો તમે પણ મને નહીં ભાવતું મેં ના કીધું તો કીધું નહીં તાણ બીજું હું કરું બનાય તાણ હા તો ડેટો બનાવી દઉં છું હા ભાઈ બનાવજે ડેટો બનાય તાણ એમ કહીને ઘૂમે જ જે પણ દાડો દાડો ઉઠન ના ચાલ ગોઠા લઈને આવ્યો બખારો ના કર બોલવાનું નહીં વાળ કોણ વાપરો વાળ કોટો હોબર વળી બાજુ હું સહજે વાળ કોટો તમને વાત નથી કરી જવું નહીં આવવાની લડાઈઓમાં માં તો એક તો પાલતો નહીં તૈયારી કરીને રાખજો રાતે 1 વાગે નીકળી જવાનું છે લગાર ચૂપચાપ પાડોશીને નાક તમારા ખબર પડી દો કે કોડો જીસવાની અકડ્યા છે રાતે તૈયારી તમારે ખાસ આપવાનું લેવો લઈ જ લેવાનો તાન મેં વાત કરી હતી હંગાત હોય તો વધો જ ના આવે મુંડી તો મને હરે કહેતો કે લઈ લીધો હોય ને તો પછી મોર પણ હા અને કોઈ અચાનક કે કોઈ પકડવાનો ભાવ લાગે ને છૂટો નાખી દઈએ ને સંભાળી ફટલઈ આમાં જોઈએ આમ જો એક બૈરું જોવા આવામાં એકાદું તો હોવું જ જોઈએ ફાટી ગયું દત્યું જોજો નવું આમાં તો બધું પંચો સબ નજીક આવો મેં કોણ મોકલ્યો કેટલા ટોલા હતા ખબર 10 ટોલા પૂરી બાતમી લઈને બેઠો ભાઈ હું હા ગાજી બધું લઈને બેઠો તો બાતમી તો આળો ભાઈ આપણે તો કોમ થઈ ગયો ભાઈ 10 તોલા વાડ ને કોણ હોય એક કામ કરો હા 2 ખાટલા લાવો ખાટલા હોય ઢાળો તમે 1 વાગ્યા સુધી હોય કાનું હોવાનું છે ને પછી નીકળવાનું આપણે હોય મારા રોજ કાઢું તમે રોજ કાઢો ડેટો બનાવી દઉં છું હવે ડેટો બનાવી દો ડેટો મને ખાના આવે છે ડેટો તું કઢી બનાય ડેટો કઢી બનાય ખીચડી બનાય હા બે થોડી શીશડી ચાલશે ને નાનજી હા કઢી બધું ખાવાનું જ થકા અને પછી ઘેર ખાવું જ નહીં હોટલ હોટલ ભાભી અસલ બની ગયો હડો જો બધી વધારે વાતો ના હારી થાય હું કહેતો તો 1 વાગે નહીં રાખું થોડું વહેલું રાખો અંધારું થાય 9 વાગે એટલે નીકળી જશે ના નીકળાઈ જાય 9 વાગે તારો પાછો ઉપરાઈને આવું જવો તારું અને બૈરું સંખાતી હો બૈરું છે જોન રાખીને બધું પગલું ભરવું પડશે આ ના બની ગયું ને હા તો બૈરું પાછું છે નહીં કહેતા અને મારા તો યાર મારા એકના એક દોષી છે અને ભરાઈ રહ્યું માં તો આખી જિંદગી ભરાઈ રહેવાનું થાય બૈરણ ટેપ તમારે તો નહીં એટલે તમે પોખીએ પડી ને જે બૈરણ ટેપ જીવે ખબર વાત સાચી કેવું કી ખબર હું તને એક વાત કહું અલી તું ના કહેતી હો થોડી અજમાની ગોળીઓ લઈ લેજો અજમાની ગોળીઓ મોઢામાં તો ઉધરસ ના આવે હા એ વાત આવી બેહો ગોઠભાઈ પાછા આખી રાત બીડી પીટ અને બીજું અજમાની ગોળી લઈ લો ઠંડા જવું હોય ને
તો હજી કહું છું જી આવજો હા. વહેલા જી આવજો એનું કારણ કહું તમને પાદ મારી જાય એકાદું ભૂલે શું કેવો તમે પાછું થોડું માપનું રાખજો પણ તમારે છે ને ગાળો મોટો છે એટલે છે ને હા એવું ના થવું જો લગાર મેક આવી જાય અવાજ આવી જાય તો ભરાઈ રહીએ ભરાઈ રહી એક કામ કરો ગોડાજી તમે તૈયારી કરો બે જણા દર્શન કરતા આવીએ. ડબલો જતો પેલો ઈ નદીમાં દર્શન હા, કરતા કરતા આવીએ. આવો. રમકડા હું ચા બનાવો લઈ આવું સાસ બાસ લઈ આવો કઢી બનાવો ફર્સ્ટ ક્લાસ હો? હા, લે. હા, ને મોટા ઢાળો હોય શું લે હો લેવું છે થોડું અમે લઈને આવીએ ત્યાં થોડું તું રવા તમે તમે રવા દેવા મારતો છે હો? ટેવાઈ ગયેલા છીએ. એ વઈ ગયેલા. તમે તમારે નહીં લેવું એક વાગ્યો ઉઠ કોણ મરી ગયું અલ્યા કોઈ તારો ભાઈ મરી ગયું એક વાગ્યો કહું છું મને તો એવું કર્યું છે ને પાજી પાજી મોય કોના જોરેથી હું ઊંઘ્યો છું પાજ કરે છે રાગ જવા શું કરવાનું છે પેલું જવા નહીં ભૂલી ગયો તું ભૂલ્યું ન જો તારું એક વાગ્યું જો ને મને ઉભું કર નજી ઉભા તો કોણ મરી ગયું અલ્યા મરી નહીં ગયું એક વાગ્યું પેલું જવા નહીં વાંચ્યું એક વાંચ્યું તારું એક વાગ્યું જો ને હેલો હેલો બોલે આગળ ભાભી જજો હા? ઠંડી રોજ હો ઠંડી છે એટલે જ કહું છું આવી ઠંડી રાખી પણ મજા આવે કહું છું ભાભીને કે શાંતિથી ના કરજો અને પાડોશી કોઈને ખબર ના પડવી જો કે આપણે જવાનું છે એને પેલી પગમ હેરી પહેરી છે ને તો તે કાઢી ના ખાઈ બરોબર બધું ખખડી ના પછી હેરી તો ખખડે ના બરોબર હવે નીકળવું પડશે જય માતાજી યાદ રાખજો સુખ શાંતિ પાછા આવી જઈએ હા ગમે તે થાય પણ સુખ શાંતિ પાછા આવીએ દર્શન કરી દે જય માતાજી. અરે માર્યો બોલાવો ભાભી બોલાવ ઘર બી વાતો નહીં અંકવાડ ભાઈ પણ સરી લેતા સરી કરતા સરી બરી લઈ મેં લેજો મેલી દે ને તમારે સરી લેતા એનજી હા. આ તમારી ભૂલ છે પાછી હો તમે પણ પદો ના આવે શું કરું પદવનની વાત નહીં કરતો બેદરકારી સાલ ના હારી જો તમે આપણે જે કોમ કરવા જઈ રહ્યા છીએ ને એ કોઈ જેવું તેવું કોમ નહીં અને જો લગારે તમે ખોટી ભૂલ કરીને હા તો ફસાઈ જાઓ મારે ખરેખર નહીં યાર બુરાવા દે અરે એવી વાત નહીં તાન પછી યાર તાન અરે સમજો કે યાર તાન વાત તાન નહીં. તમે યાર ડાયરેક્ટ વાત ઉપાડો રાગ રાગ બોલો કે તાન કોઈ અમે કોઈ જેલા નહીં જેલા નહીં પણ તાન જેલા છે પછી- પણ આ તો મોટું જોખમ છે ગાધી નહીં ખબર પડતી આ જો આ બટાકો ખાતો હું ના પાડતો તો ગોળિયા કે બટાકો ના બનાવવાનો ઓને બટાકો બનીને મળ્યો અને મને ગેસ થઈ ગયો છે જોયું સંકેત મળે છે બરાબર અને આ સારો સંકેત નહીં સમજો તમે વાતને ગોઠભાઈ કૂતરો પર હું કરે છે આ તો ઊંઘમાંની ઉઠી એ માં લાજ રાખજે ગોડા કૂતરો બિયાની જરૂર નહીં અત્યારથી ના બિયાવાનું આપણે જોવું બધું પડે મારા તો છે ને શરી તો કાલવીસ કાલવી છે પણ ખાતાની થેલી એ કાલવી સંગાથી ખાતર નથી લેવું લે મારું પ્રોમિસ આ લ્યો પર હું કરો છું એ પહેર્યો છું ને બોલે આમ પહેર્યો છું સંપલ નહીં જરા સંપલની જરૂર નહીં સંપલ કરો અવાજ આવે ઠસ 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 અડવાના પછી બધું જવાનું કાઢ્યો બુઢા કાઢી નાખો ભલે કોટા 2 વાગે શું થઈ ગયું એ કરોડોની મિલકતની વાત છે શું ખબર આવી વાત આજે જોડા તો કાલ નવા લાવશે તમે નીકળો એ માં ભગવાન લાજ રાખજો મને બીક લાગે છે ને. તને બીક નહીં તું પાદસ એ મને કંટાળો આવે નીકળ્યા તો છીએ આપણે પણ ભૂંડ ભૂંડ ફાડી ના ખાય ના
ફાડી નાખેલી આપણે 4 જણો છે ફાડી કાતો નહીં ફાડે. અલ્યા તું શું કામ કરી ખાખા તું હું ના પાડતો તો હું કહું છું શેકા ઘેર પહેલા હેડ્યો તો ને તાનો મને સંકેત થોડો ખરાબ મળ્યો તો કૂતરો રોતું હતું ને પણ હું કહું છું કે તમે શાંતિ રાખો ઘણી વાર પણ લેટ આઈ ગઈ પણ હું લેટ આવી ગયું બધા ભાઈ તમે શાંતિ રાખો તાન ડોશી શેકા ના કાય શેક ના અરે જીવ તેલ લેવા દો તાન અરે હું છેલ ગયા નહીં હવે નહીં આવું અમારે અરે હું નહીં પણ તમે યાર અતારે જફા કરો છો તમે યાર અતારે ના જફા કરવાની હોય તો કોઈ યાર એમ નહીં તો ડોશી શેકી માં હું થઈ ગયો શેકવાની નહીં તો હું કરું સાખો દાડો તમારે ભમાઈ દે બરાબર ડોશી શેકી એ તો યાર કુદરતી વસ્તુ છે પણ ના શેકાય પણ ઈવર જોઈ શેકવું પડે જો અરે ભાભી ભેડો કાપી લો શરદી થઈ હોય તો ગોળી બોળી ઘરે દીધી હોય તો હજુ તાનું હેડો ડોહા હેડો તું તાર અમુ ના શેકી નહીં અમુ ના શેકી તમને ખબર પડે છે ઓય કેટલું ચિંતા છે અલે ચિંતા તો પોતાલા પણ આ કોઈ શેકાય હું કરે કોઈ કોઈને જોનમાં નહીં જતા તાનું આ બહુ કાઠું કોમ છે જેવું તેવું કોમ નહીં હાર હડો હું સાચી કશું બોલું તાનું. પણ મારી વાત મુજાવે કમ્પ્લીટ બાતમી છે ને ભાઈ કમ્પ્લેટ અલ્યા કમ્પ્લીટ બાતમી છે યાર નક્કી કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ એટલે નક પછી એવું ના થાય કે ભરા શિયાળામાં આપણે જઈએ છે કોક ચોર સમજીને ટીપી કાઢે આપણને લઈ જઈને કોઈ ના ના વસ્તુ પાડી એવું ના હાથમાં આવે કે થાય. ના હાટકો હાથમાં આવું હાર તે કરી આવો છો અરે હું તો ખાલી કહું છું ખાલી કહું છું કરી આવો તાર ખાલી કહું છું એમને હું રાતમાં નીકળ્યો હું 1 વાગે હું આવું છું, ખાલી શી કહું શીમ છું. કેવું બુધાલાલ બોલું ને એટલે કમ્પ્લીટ ફાઇનલ કોમ થઈ ગયું છે દલાલ બોલે એટલે બાર કહું હલી દાદાને અલ્યા હું તમને શું કહું છું જો દાનવ ના પોક ને ઈ બુધો પોક અને ચમત્કાર જોયે વગર તો નમસ્કાર હું બુધો ના કરે તમને ખબર છે આ તમને હું શું કહું છું જો આ હું ના પડતો તો ભાભી બટાકો બનાવશો નહીં હું નહીં પાડી હા બાદ દઉં છાલ આખી રાત હેરાન કર્યું છે મેં મોસામાં શું કર્યું છે બધું ખબર પડે ના આ તો થોડી મસ્તી થાય છે લડવા બળવાનું કશું નહીં ચૂપચાપ હું કહું એટલું જ કરવાનું યાર હા હા પણ અમે તૈયાર છીએ ભાઈ અમે તૈયાર છીએ જો બોલ્યા કર પર પડી ગયો તો કા આ જીવન એડવાન્સ કરજો બેસો 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 બાર તો અહીં તઈ બેઠો નહીં શીરાઈ તો બેસો તારી શીરાઈ તો જા હું હતું. તારો ખરી તારો એ અરે તારો તો મગજ છે તને તો હું કહેવાનું કે બસ ફરી વળી હમણાં હાલ નહીં આખો દાડો ભાભી હશો નહીં અમે જો તમે ફાધર તમે હો તો કેમ પથારી ફરી જાય યાર કોણ ભાઈ તમે સમજો કે ભાભી નામ જાવ અને નહીં બે કરી કોણ સબૂત ભાઈ કયો કે સમજે હારી દીધા તારો ખરે તારો ખરે તારો કરે બોલ લાગે છે ખરો તારું ખરું ઘોડા ઉપર પડત તો હું તો પર આ તમને બસ આમ છે બોલે વગર હેજો હેજો એ આ તો ટાળે જબ્બર પડે વગડામ છીએ એટલે હોતો નહીં પણ આમાં આપણે જો જગ્યાએ જઈએ છીએ ને દુકાન બધો આજુબાજુ રસ ઘર છે અને વસો વસ્તી માલ કાઢવાનો છે જો તમને શું કહું કશો વાંધો નહીં કાઢી લેવું ભૂલી જવું હોય તો બેઠજો ખાખા જો લંકાન પૂછી લો અહીંયા નહીં પૂછું લંકાને બોલાવશો તાણ ફોટો બધાને પર છે તો કૂતરો ફસી મારી હમણાં લંકા બધા જણાવશે. એટલે હું શું પૂછતો તો ખબર છે ભાભીને 2 વખત શક આવી કૂતરું ટેપો ટાળે છે હા અને લંકા મને કોક કહેવા માંગે છે કહી દેજો તમે આબારી જો ભાભી હારા ભાઈ ખુશી લંકાનો ટેકો જોઈએ આપણે એવું એ તો કોઈ ના હું છે ને, એ ઘર આવે ને એટલે વેન લઈ લઉં છું શું પડ્યું જો અરે તમે સરિયો છો તે હું કા રાખો છો બહાર ભાભીને સરી ગઈ ના ભાભી ગાળો કે મોય ઠંડી જબર નીકળી તો નીકળી ખબર ક્યાં કહે છે હું કીધું કૂતરું બોલે છે. હા હા કાંઈ તો લંકાથી વાત થાય છે હા પણ કોણ કહે અરે એ જ છે ઘર તું વર રાખજે ને તું જોઈ રહેજે હો તું જેટલા છે હાલ હા સારું પણ અરે એ જ ને ભાઈ લંકાની આ એક વાઘ ફરે વાઘ કૂતરું છે કૂતરું એ તો કોક વાત તો લંકા કઈ જત ફટલે હેડો મારીએ ભાઈ ગોડા તું ઉપર જા
ઉપર ફોડું છે પત્રોમાં લંકાઈની ઉપર ફોડું છે અને ફોડામાં ચખ્યા છે હું છે કોણ તારા હું એમાં કહું છું તરફ ટેકો કરો ટેકો કરો હું ટેકો કરે તો પા દીધો ચડાવો ને ડોહા હાથી હો જો તો કોઈના ખોળામાં પડી ના જો ગોડભાઈ પેલું બનાવ્યું છે ને હા ઈટોનું એના પહાડ પર ને જગ્યા છે ઉતરવાનું છે હો ધ્યાન રાખીને રાગે અમે હવે બેઠા છીએ ચિંતા કરશો ને ગમે તે થાય પણ પાછા બાંધશો બેસજો આપણે લંકાની ખુશી લઈએ આ કૂતરા સાલ છે ને લીધો છો લંકા રક્ષા કરજે અને આવજે અમારો માણસ ઉપર જોશે ભાઈ આપણો છો હું લંકાઈ લ્યા ભાભી બોલો ગભરાતા નહીં હું રાખું છું લ્યા તમારી જોજો લંકા છે મને એમ કે નાખશે વસ્તુ પણ આ તો બોકરો નાખ્યો તમારી લંકા હોર રાખવા માટે આવીશું લ્યા બોલ્યા કામ થઈ જશે મારું કામ અને કોમ પાક્કું ભાઈ તમારો મોનત જે જોયું છે ને એ લીધા વગર પાછો નહીં આવે હાસવી હવેળા માણસ તો પાછો આવશે કે મારે ઘેરો લઈને તમારો ડોહો ઘેર થી હોય પણ પાછો વળશે પણ તમે લઈ અને સર વળીને સીધા શુભ સાફ છે ઘેર જતા રહેજો ને બીજું બધું પશુ કરજો ભાઈ હું કહું છું હા પંચવાળો હોર રાખીને જજો કીધું કૂતરાને તો હું બંધ કરી દઉં છું બંધ થઈ ગયું લંકા થઈ ગઈ મસાલો ખાતી વિમલ ખાતી પેલા ડોહાનું ઉતારો પછી વસ્તુ લેજો વસ્તુ પેલા લઈ લેવી પડે લંકામાંની જય હો ઉભા રહો લંકામાંની જઈ વસ્તુ જોઈ હતી હા મારું છે જોયું તું વસ્તુ હું ઉઘાડી જ નહીં હા મેં ઉઘાડી જ નહીં પણ કલર એવો બધું ઉંદેરી કલર હતો એવું છે તો તો ચિંતા નહીં દેખાણો હતો જોઈ લે જોવું તો જોઈ લે ચોખ્ઠું છે ચોખ્ઠું છે ગજ્જુ ઉંદેરી કલર તો મારા ડોશી હેર્યો હતી ને એવો બે કલર છે તો એક કરો તો કોઈ ચિંતા નહીં હા સ્વાદી અને હોનું બે છે હા મને તો કીધું પણ અહીંથી નીકળવા કરો વાતો ના કરો જલ્દી હેડો હળો મજા આવી જઈ કોમ થઈ ગયું ઠંડી બહુ આવે નહીં આગળ હેડજો આગળ જબ્બર વાય છે હું કહું ડોહા સારું વસ્તુ તો જોર આપણે જોયું હો ચોદીનું હોનાનું બિસ્કિટ કોક આવડો મોટો વાટકા જેવું છે એ તો મેં જોયું વાટકા જેવું છે પણ હું કહું ડોહા આ વસ્તુ આપણા બે જોડે એકલા જોડે હોત આખા ઘૂમર રૂપિયા આપણે બે થઈ જત આપણા થઈ જત પણ હું કરે માં બે જણા હાથમાં આવ્યા એટલે હું કેવું હું ઈવોને ના હોય તો મને ઘણું એવું થાય કારું આપણે બે જણો હોત ને થોડો અત્યારે ઢગલો થઈ જતો રૂપિયા કોક દવા કરો પણ ના હોય તો એને હું દવા એમને મારું એવું કશું કહેવાય ના સાચી પણ હકીકતમાં સાચું કહું તો જો મજૂરી તય કરી પત્રો ઉપર ચડે તો ભાગી ગયું હોત પતરું તો તમારા હાડકા ના ભાગી જાય એ તો બે તો ભયદું કરી રહ્યો હતો અને ઈવન તો બેઠા બેઠા લેવું જ છે ખાલી ઓર રાખી રહ્યા હતા બસ તું ચિંતા કરી લે એ તો હું કોક કરું છું કોક તો આઈડિયા લાવવો જ પડશે ચાંદી ઉતારતા સારું આલે બે જણા ખોટા ના આવો તો મને મજા આવે સાચી અને વાત ભાઈ તું આપણા ઘેર આવો થોડું ભૂખ જેવું એ હતું મને તો. નાસ્તો બાસ્તો આ પેલી વસ્તુ છે હાલજો હાલો એને હાલે ના પાણી મારું પાણી મારે તો
નાળા વાળું છે ખાલી બાઈ દોડવાનું થાય ને તો કમ્પ્લીટ રાખવું હું એમ હેડો આનું બગલમાં રાખવું ગોઠવી હા 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 તમે ચિંતા કરશો અરે વસ્તુથી જોઈ ભાઈ મોટી ખાસી છે, બે ગચ્ચો છે, એક હોનાનું છે એક સોદીનું છે અને શેવું સડકા છે મળતું અસલ પ્યોર હોનું. કૂતરો આવ્યો. ચિંતા કરશો ને પર હા ભગવાન ના કરવા કદાચ આ વસ્તુ આપણા બેવાના હાથમાં હોત તો બે જણાને બે ભાગ પડો તો કેટલો ભાગ પડો તે તો વિચાર. પણ તમે ગોડા છો કે તમે ભાડ્યું તું પછી મને એકલા ના કહીએ એવું બેવાનું કા લાયા હતા. તમે તો કીધું તું કેરંડામાં તમે એક ગોઠભાઈનું નામ તમે લીધું તું. 4 જણાના ભાગ કેટલા પર આમ તો 2 ભાગમાં કેટલું આવ કેટલું મરત હા. હું એમ કહું છું મજૂરો બધું મારી લંકાડી કેટલી એક કામ કરશું કે આઈડિયા છે મગજમાં. સાઈડિયા ઓ આમ થોડો આવા ડોહા ભૂખ લાગે તો નાસ્તો મંગાવો કે કોઈ બુદ્ધિ હું કહું સવાઈ મિલકત ના ઉધાબા ના તો આપણે વાત થઈ હતી કે ચોક ખુલ્લું બુલ્લું હોય તો નાસ્તા બાસ્તાની વ્યવસ્થા કરો આપણે નાસ્તો કરીએ પછી કરીએ છીએ એનું તો આપણો શું ચિંતા છે હોળી હોળી વાંધો નહીં કે તો ભેગું એટલે ઓને પથરી દુખાતી છે ખુલ્લું તો તમારે નાસ્તો કરવો હોય ને, તઈ 2 જણ લઈ આવો પેલા મંગાલાલના ટોઠા હશે અત્યારે હા, તું મોડા સુધી એ તો મોડા 3 વાગે 2 ચાલુ વાગ્યા 2-2:30 વાગ્યા સુધી ચાલુ હોય. તે ના હોય તો તઈ 2 જો અમે ઘેર રાહ જોઈએ તમે બેહો હોય કર ગેન ના ના જવાય. એવું તો આપણો હા ઘર તો આગો ટેકરી નહીં. ઉપર બેહીએ પેલો માટીની. દીવો બને ને એટલે આપણો ઘર છે માગો નહીં પણ કોઈ. હું કહું આ પેલી માટીની નાકામ ટેકરી આવે હે કે ઓહો. ઈ કણ બેહીએ બેહો. બરાબર ઈ તો કોઈ બરોબર. પાસે નહીં ટેકરી નાસ્તો ઉપર બાસ્તો લઈ આવીએ નાસ્તો બાસ્તો કરીએ ને પછી ખાઈ હોવના ઘેર અત્યારે તો કોઈ જઈએ. બહાર જાતું ના એટલે કોઈ ભાડા ના કે અને ટેકરી ઉપર બેહીએ એટલે કોઈ ના પારડો દોષિત વાળી લા લા હા તો અમે નાસ્તો લઈ આવીએ હા તમે લાય હા તઈ બેહજો હાસીન અને ઝટ પાછા વળજો પાછા હાસીન બેહો હા તમે બેહો છો જલ્દી ફટાફટ પાછા વળ તું ખખરા છો ને કોઈ? અરે તને બધી ખબર પડી તાન આજે ખોટો ડોશી નહીં લાયા તા બે ઓને તો વાર. ખોટી લાયા ઓને તાન. પેલાને ખોટો લાવ્યો તું તાન પણ મેં કીધું હું આવું બધું નહીં હોય બસ પાદવાની જ ઓર રાખી છે બીજું કોઈ ઓર જ નહીં રાખી હા હેડજો નાસ્તો લેવા. જો કૂતરું પાછું બોલતો નાસ્તો લેવા ડોહા હવ ઈવન નાસ્તો લેવા તો મોકલ્યા બરાબર હું તો શું કહું એ આવો તેવું દી ના આવે તો આપણે નાહી જવું લઈ લઈ નાહી ના થવાય લી આ તો એ તો હમણાં ઘેર આવશો તો એવું જાણ આજે બધું લઈને નહાય ના ઘર આપણો નહીં પડે ઘેર આવ પેલો હમણાં પૂરો એટલા ખૂણ હોવા તને ખબર છે હોવાનું ને? અમને ખબર પાણી ફૂલ ચાલુ આવું ને એટલે સીધા એવાનું કહેવાનું અમે નાસ્તો લાવ્યા ને અમારું પાણી જોઈશે એટલે એવાનું પૂરો પાણી ભરવા નીકળવાના અને અને સીધા આપણે શેરી થઈ ધબકેલું મેળવાનું લઈને સીધા કૂવામાં અને પછી આ બધું આપણું છે નાસ્તો આપણો વાલા અને ભાઈ શાંતિથી ખાઈને એ નાખી જિંદગી જલસા કરવા ભાડે આપણને કે તાણ વાત થાય અમને ખબર પાણી ભરવા જ્યાં તે પડ્યા અમને હું હવે જલ્દી આવે તો સારું છે એનજી નાસ્તો બધું કમ્પ્લીટ કર્યું. કમ્પ્લીટ કર્યો કમ્પ્લીટ ખાલી એક હોય એટલી વાર ખો એટલી વાર જો ખબર નાસ્તો વાલી એવા એમ કહેવાનું આપણે નહીં ખાવું ને ટપલીને આપણે ટપકી જવું નાસ્તો આલીને આપણે કહેવાનું કે અમે નાસ્તો ખાઈને આયા ઈકન. તમે બે ખાઈ લ્યો અમે તો એકમ ખાઈને હું આયા તમારે છીએ બે ઓલે લેતા આયા. ગરમા ગરમ અમન કહેતું હા. ખોટું કીધું તને હાલતા જ તા તે અમે ખાઈને તમે બે આ તમારું છે તમે બે જ ખાઈ દો હા એમ કરીને ખવડાવી દઈએ ને આપણે નહીં ખાવું આપણે નહીં ખાવું. હાઈ ડોઝ પાવરનું છે ને. કમ્પ્લીટ છે મોનો કોટો જેવું. હા પટી ખાલી દે આટલા ખાધા ટોઠા એટલે ઓઝરીઓ ફાટી જાય ફટ નહીં. જેવી ફાટે ને ભૂંડ વસ્તુ લઈને મારવાની દવા છે ભૂંડ મારવાની. હું રાખું જ છું ભૂંડ મારવાની દવા. બોલવાનું નહીં કોઈ. બધું બધું માલ બધો આપરો બસ તાનું મારે તો ઘર કરી નાખવું સવારે. અને હું એ ગાડી લાવવાનો ખબર ડાલો લાવો દા તાન. ડિફેન્ડર ડિફેન્ડર કમોન્ડર લાવો એમથી ખવડાવીએ જઈને ખવડાવીએ ખબર છે. હા સ્ટોન બી અવાજ મારા ઓછા જીલો પણ કેમ આવ્યા ના રે બોલશો ને આવી ગયા. નાસ્તો લાયા જો નાસ્તો તમને ટોઠા લાયા ટોઠા. ટોઠા લાયા એ ફૂલ લહન લાયા ફૂલ લહણવાળા ટોઠા મંગાજીના પણ એમાં એવું થયું કે હારું તમે જુઓ ને હા તે અત્યારે કેટલું ટ્રાફિક હા? રાત્રિનું પટી ગયેલા જોએ પાર્સલ કરીને લાવ્યો એ
પકડજો તમારે બે એટલે લાયા ને અમે થોડા ખાધા એ કઈ ખાઈ ને અમે જ ખાઈને આયા કમાય એવું નતું લે સમસી પકડજો બે સમજી પકડો ડોહા માં તો હાથ જ નહીં બે એક મિનિટ આ બ્રેડ ને બ્રેડ બધું છે મારી વાત તો હોભળો તમે આર્ય હાલ ઓન લો અને જો આર્ય લઈને આવી બધું અમે બેસી બરાબર કોણ ને ડોળે બારે હ અને રોઢો આવે બરાબર બાટલો ડોળ પોણી ખેંચતા ને પર ટોઠા પોણી જો પીવા દો ઓકે શો હતો નહીં ઈકન ડોળી વની હોય એક કામ કરો તમે ટોઠા ખો બેઠા તમે પોણી પર એમ કરો તમે અત્યારે ટોઠા ખો એકન બેઠે બેઠા ઓયથી હલતો નહીં બધા ટોઠા ખાઈ જો માને ખાવાનો અમે ખાઈ નાય દાબીન ઓવો તમે બધા ખાજો તો આપણો મોં પછી ખાવું અમે તો ખાવું પછી તમે તરંગ ખાઈ લેજો અને અમે તરત આવીએ છીએ પાણી ભરી તો વધુ નહીં તમે દટાવો તે તાર ખો એટલા કોઈ પાણી ભરી ખાઈએ હા ખો શાંતિ રાખો ડોહા હાલ નહીં ખાવા આપણે હા ડોહા શાંતિ રાખો કે હા એ વાત સાચી પેલા એમ શાંતિથી પટે પછી આવીને ખાવો હેડો જ્યાં સુધી પાછા વળતા ના થઈ જાય કાચી લઈ લેવું પડશે પગ કોઈ મેં લાવી લે લે છે પોસા માટી સર ના થઈ હેતી સમજી હવે રૂપિયા વાળા વધારે આપણે આગા નહીં નહીં અને આપણે જતા તે પાણી પીવાય નહીં રહ્યા બસ અને વસ્તુ ઇનાઈ મેલીએ છે અને આ પાણી ડોળ ભરી અને એ બે છોટા પાડે છેલ્લો ડાગ દઈ કોગળો કઈ નાખીએ અને એના કોગળો કઈ નાખીએ દેજો બચજો દોરો બધો રસો બધી નાખવું અને પાણી કાઢી છેલ્લું પાણી દે આરામથી જલસા લબડાવો બરાબર સારું ભાઈ ઊંડું તો છે લે પાણી ઊંડું થઈ યાર આ તો શું કરશું કરો અમે એ કરો કોબરા બોલતી તો કોબરા વસ્તુ જો છે ડોહા પાપા હે ને હવે ચિંતા નહીં હવે ડોહા આપણે મિલકતના ધણી થઈ ગયા છીએ આખા ગામમાં આખા શહેરમાં આખી દુનિયામાં આપણો ડંકો અને હું તો રેલગાડી લાવવી છે રેલગાડી છે બધાને ભરીને ફરવું છે તાણે અને ખાવું છે ને જેન જેમ પેલી તુવરે બુવરે તો શું મેલી એ રહી ને ઈકડ જ પડી હેડો આખી દુનિયામાં આપણો ડંકો ને ઘેર આવીને તુવેર ખાઈ બંકો ચલો હા અમુક કોઈને ગોઠવું નહીં ગજી માલ તો હું લે માલ તો ગજી બાપુ જ લે અમુક તો હું ચિંતા સાથે છે ઘેર આવી ગઈ શાંતિથી ખાવું છે ડોહા વસ્તુ ડાબેલા બધું આના ઉપર છે એક ખાવું છે ને એક ખાવું છે ને બધી સવારે પાછું જવું છે ને પછી ક્યાં ઢેકલો કરી લેવાનું ડોહા પણ વેચવા જાત મને અંગાટ લઈ જજો મારા ભાવ જો બે જ છે નકતો ચોક તમને કોક લૂંટી લે જલ્દી ખોલો હા હું છે ડોહા ઓ બાપ શેવ લાયા છે ને ભાઈ ને તુવર તો તું જો મંગાબાની તુવેર એટલે કેવું ના પડો કેવું ના પડે પણ મજા આવી ગઈ કે તુવર ખાવા તો રહ્યા ના તાને નાસ્તો એ આપણો ને વસ્તુ એ આપણે માલે આપણો લાગે લોકો તારે કે અત્યારે આવે છે ને તુવર કોઈ અમને નહીં ખાવું રહ્યું હું હવે પતી ગયું રાણું ઓછો ખેંચવા છે દોસ્યા ના ના ડોહા ચાર ઓખું દેખાતી હતું ઠોઠા ખાધા કે મજા આવી ડો મને કોક ખાઈ વાતો વાયલા હોય છે સારું ચમ આવું થાય મિત્રો તમે જોયો વિડીયો મારો હા વિડીયો શું કહેવા માંગ્યો હો તાને આ વસ્તુ પડી રહી ના સારી 4 જણો જીવ ખોઈ બેઠા
બરાબર હમ. અને હાથમાં આવ્યું કોઈ ના કશું નહીં. જો ચારોય ભાગીને લીધું હોય હરખા હરખા ભાગ તો બરોબર હતું પણ એ લાયા તા ચોરી કરીને લાલચ અવળી જગાડી તાને ખરી ચોરી તો ખરી જ કે ચોરી તો કોકનું ઘર તો રોતું કર્યું કે હમ. હા અને વાત સાચી. પોતાનું કરવા યા કદી એ સુખી થઈએ નહીં નહીં કોઈ દાડો મનમાં આવો ભાવ રાખવો નહીં કે હું ચોરી કરીને મારું ઘર ભરું તાને. પોતાનું ઘર બરબાદ થઈ જાય મિત્રો એટલા બધા ઉઠો અને મિત્રોને કહી દો કે આવા બધા છે ને હા આપણા ધંધા ના કરવા ના કરવા નકર જીવ ખોઈ બેહીએ ગોડ ભાઈ હા સમજવું જરૂરી છે ભાઈ આ તો ખાલી અમે તો એક વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે મનોરંજન રાતે જાગ્યા છીએ આ 12 વાગ્યા છે બરાબર એટલે થોડો સપોર્ટ કરજો શેર કરજો વિડીયો ને હા અને કોક કોમની શીખ્યો અને ઠંડીના ઠરીને ઠંડી. ટીકરો થઈ ખરી શિયાળાના ઠંડીના એ વિડીયો બનાવીએ છીએ ભાઈ કોક તે સપોર્ટ કરજો કરજો જય માતાજી વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ટોટા ખાતા રહેજો ટોટા ખાજો શિયાળાના હા